નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાના રોજાનાર ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને સળગાવ્યો હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નર્મદાના તિલકવાડા તાલુકાના રોજાનાર ગામે રહેતા આરોપી પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે થોડા સમય પહેલા પણ તિલકવાડાના ઊંચાદ ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના બની હતી. ત્યારે તિલકવાડા પોલીસે આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રોજાનાર ગામે બનેલી ઘટનામાં આરોપી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી તિલકવાડા પોલીસ મથકે પત્ની ગુમ થયાની ખોટી ફરિયાદ આપી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.